દામનગરના ધર્મસ્થાનો અને આશ્રમોમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ છે. દામનગરમાં ધર્મસ્થાનો આશ્રમોમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુના સુશિષ્ય શ્રી સીતારામ બાપાના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે દર્શન પૂજન અર્ચનનો મેળવ્યો ધર્મ લાભ. સીતારામ આશ્રમ ઢસા રોડ વહેલી સવારથી દર્શનાર્થી ભાવિકોના અવિરત પ્રવાહ આશ્રમ તરફ. વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે ભજન ભોજન દર્શન પૂજન અર્ચન કરતા શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે સંતવાણીના આરાધકો દ્વારા ગુરુ મહિમા. નરસિંહજી મંદિર ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય જોશી પરિવારની નિશ્રામાં ગુરુ પૂર્ણિમાએ ખૂબ મોટી સંખ્યામાં સેવકો જોડાયા હતા. લટોરિયા પંચમુખી હનુમાનજી મંદિરના મહંત હઠયોગી તપોમૃતિ ખડેશ્વરજી પૂજ્ય ઘનશ્યામગીરીના દર્શને ભાવિકો ઉમટ્યા હતા. સત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી ભક્તિગીરી માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂજન દર્શન ભોજન ભજન આયોજન થયું હતું. આમ દામનગરમાં ધર્મ સ્થાનકોમાં ગુરુ પૂજન દર્શન અર્ચન ભોજન ભજનનો લહાવો મેળવતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે ઉજવાયું વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂનમ ઉજવણી થઈ છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.